કેમ છે રમેશ? બસ ભાઈ મજામાં. બહુ વર્ષે આવ્યો શહેરથી? ભાઈ નોકરીમાંથી રજા મળે ત્યારે આવું ને. એ પણ સાચી વાત. ચલ બેસી જા. સારું થયું તું આવી ગયો. હા. આ વારસાગત ધંધામાં ક્યાં સુધી સમય બગાડીશ? તું શહેર આવી જા, હું તારી લાઈફ બનાવી દઈશ. લાઈફ એમ ને. ભાઈ તે આ બધું કર્યું કઈ રીતે? મેં નહીં, સરકારે કર્યું છે. શું વાત કરે છે? સરકારની 50 દુધાળા પશુઓનું ડેરી ફાર્મ સ્થાપવાની સહાય યોજનાનો લાભ લીધો છે. એટલે સમજાવું. આપણી ગુજરાત સરકાર આપણા જેવા તમામ પશુપાલકોને કુલ 50 કાંકરેજ અથવા ગીર ઓલાદની ખરીદી માટે બેંક ધિરાણ પર 5 વર્ષ સુધી 7.5% વ્યાજની સહાય આપે છે. કેટલ શેડના બાંધકામ ઉપર 50% અથવા મહત્તમ ₹5 લાખની સહાય. પશુઓના સળંગ 3 વર્ષના વીમા પ્રીમિયમની રકમ ઉપર 75% અથવા મહત્તમ ₹1.80 લાખની સહાય. ઇલેક્ટ્રિક ચાફ કટર, ફોગર સિસ્ટમ અને મિલ્કિંગ મશીન ઉપર યુનિટની કિંમતના 75% લેખે અનુક્રમે મહત્તમ ₹30,000, ₹22,500 અને ₹56,250ની સહાય મળે છે. કિશન, તું તો ભારે હોશિયાર નીકળ્યો. હવે તું જ કે, આ પશુપાલનના વ્યવસાયમાં આટલી સ્વરોજગારી હોય તો પછી આનાથી વધારે સારી જિંદગી બીજી કઈ હોઈ શકે? હોય જ ના શકે ભાઈ. આવ ચા પીવડાવું. પશુપાલન ખાતા દ્વારા જનહિતમાં જારી.